ભણશો તો જીવનમાં સુખી થાશો, એ નકર મારી જેમ મજૂરી કરશો તમે જિંદગી આખી રડશો. આમ જો ભણવા જાવ ને તો પાછા ધ્યાન દઈને ભણજો. નિહાળમાં વાતું નહીં કર્યા કરતા, રમતું નહીં કર્યા કરતા. સાહેબ જે લેસન આપે ને એ લેસન કરજો. અમને બધી ખબર પડે બકુલભાઈ, અમે ભણવા જઈએ છીએ. આ તો હું છે, હું તમને નિહાળે લેવા મૂકવા આવું ને એટલે મારે તમને કહેવું પડે. બકુલભાઈ તમે કેટલું ભણ્યા? હું ક્યાં ભણ્યો? તો તમે ભણ્યા હોત તો આ તો સારું હતું, આવી મજૂરી કરવાનો વારો ન આવે. અલે છોકરા, તારું ઘર આવી ગયું ઉતર તો ખરો. અને તારા પપ્પાને કહેજે 2 મહિનાના વાહન ભાડું બાકી છે આપી દેવો. એ હો. હા, તમે ઉતરી જાવ અહીંયા. અમે ભાડું ના દેતા. આ તો ક્યાં ઉતરવું તમારે? અમારે ઠેક ઘરે ઉતરવાનું છે. લ્યો બોલો લ્યો. હે તમને કહું કેમ પતંગ કાકા છોકરાને અહીંયા લઈને આવ્યા? ઈવડે ઈ કે ભાડું પૂરું આપી તો ઠેઠ તમારા ઘર સુધી બેહવી ને એટલે. એલા હવે તો ઉતરો. એ હારું, આલ્યો બકુલભાઈ ભાડું. આમ જુઓ, રોજ 10 રૂપિયા આપો એની કરતા મહિનાનો પાસ કઢાવી લ્યો ને. તાર પપ્પાને કહેજે પાસ કઢાવો હોય ને તો ફાયદો કરી દેશ. એમાં શું ફાયદો? હવે રોજ 10 રૂપિયા આપો ને, મહિનાનો પાસ કઢાવો તો 300 રૂપિયામાં પાસ કાઢી દઈશ. એક દીના 10 રૂપિયા અને 30 દીના 300 રૂપિયા. ઈ તો ઈનું છું. છોકરા ભણવા જાય એને હિસાબ આવડે. એ હારું. હાલ ભાઈ હાલ, બકુલભાઈ તો વાતુડિયા છે, આપણે લેસન કરવાનું મોડું થાય. યા હે તમને કહું આમાં ક્યાં ડીઝલ કે પેટ્રોલ બળે? છોકરાના 10 રૂપિયા નહીં 5 રૂપિયા લેજો. એટલે 5 રૂપિયા જ લઉં છું હું. પણ અમે 10 રૂપિયા તો લીધા. આ 10 રૂપિયા લીધા ને, 4 નિહાળિયાનું ભાડું બાંધેલું છે. 40 રૂપિયા આવે, એમાં 20 રૂપિયાનો તો હું ઈ બધાને પાક ખવડાવી દઉં. આ તો ઠીક. આ તો મને એમ લાગે કે હું કાંઈક ધંધો કરું છું અને પગે છૂટો થાય એટલે બોલતી નહીં. કોકનો ફોન આવ્યો. હે મમરાભાઈ નો ફોન? હા મમરાભાઈ. બકુલભાઈ જ્યાં હોય ત્યાંથી ફટાફટ નળની પાસે આવો તો. કેમ હું છું? એ વાત કરવાનો ટાઈમ ના, હું બહુ હેરાન થઈ ગયો છું. ફટાફટ આવો. એ આવું. હે તમને કહું હું છું મમરાભાઈ ક્યાંક ફસાણેલા છે, મારે જવું પડશે. જોઈ તો પણ અમે ન ખૂતી જઈએ. એટલે મારો વજન તો જો, હું તો ખૂતી જાવ, તમે ન ખૂતો. હાલો હાલો આપણે જો બોલો ચપ્પલ ખૂતી ગયું ને બધાને ફોન કરીને ભેગા કર્યા. બકુલભાઈ જાતા નહીં હોય કે હરખાઈ નહીં રે, ચપ્પલ કાઢીને જાજો. એ હરખાઈ નો રે ને તો દવાખાને જઈ આવજો. હું તો ભાગ્યો. બોલો લ્યો ભાગી ગયા. હવે કારક તમારું ચપ્પલ ખૂતવા જો, હું નહીં આવું. એ બાપા ચપ્પલ ખૂતી ગયો, મેં બધાને ભેગા કર્યા. એ બાપા ચપ્પલ એને આતે કાઢી એકતો. એ જમરૂ કાકા તમે ધોર મારો મને ગારા વાળો બગાડ્યો. અલે તું સકડાનું ભાડું દે, મારે મોડું થાય. ઓલા દાદા એના સકડાનું ભાડું આપી ગયો તો તે સકડો ભાડે બંધાયો. હા સકડો ભાડે જ બંધાયો ને. ઓય બાપા એલા મેં સકડો લેવા જવાનું કીધું તું, ભાડે બાંધવાનું નતું કીધું. હવે સકડો ભાડે બાંધ્યા વગર થોડા અમથાભાઈ સકડો લઈને આવે. હા તો તું ભાડું આપી દે. હું કાઈ ભાડું નહીં આપું, તમે ભાડું આપી દેજો. ના રે ના, હું કાઈ ભાડું આપવાનો ના. મારા કામે ક્યાં આવ્યા? મમરાભાઈ ના કામે આવ્યા. મમરાભાઈ પાસેથી ભાડું લઈ લે. હવે મમરાભાઈ ભાડું, હવે હું કામ ભાડું આપું? મેં ક્યાં સકડો બંધાયો? એ જમરો કાકા તો તમે ભાડું આપો, હું થોડો ભાડું આપું. હવે ના તો તમે કહેતા હતા હું શું ને. મેં તો તને એમ કીધું તું હું શું નહીં એમ. મેં ક્યાં તને એમ કીધું તું ભાડું આપીશ એમ. એ હવે ભાડાની ધૈર્ય મૂકો ઘડી, અને બધા આવ્યા છો તો ચપ્પલ તો કઢાવી દો મને. અમે કઈ ચપ્પલ કાઢવા થોડા આવ્યા? પણ આમ તો ભાઈ તમારો વજન ઓછો છે, તમે નહીં ખૂતો ચપ્પલ કાઢી દો ને. તો હું ખૂતી જઈશ તો તમ તારા અમથા ભાઈ એમ તમને નહીં ખૂતવા દેવી. તમે ચપ્પલ કાઢી આવો. હું ચપ્પલ કાઢી આવું પણ મને સકડાનું ભાડું દેવું પડશે. અમથા ભાઈ તમ તારે તમારા સકડાનું જે ભાડું થાય ને ઈ હું આપી દઈશ, પણ ચપ્પલ તો કાઢી દો. પણ મમરાભાઈ હું ચપ્પલ કાઢવા જવાનું ખૂતી જઈશ તો. એ પણ અમથા ભાઈ અમે તમારા હાથ પકડી રાખ્યો અને તમને નહીં ખૂતવા દેવી. એ હારું હવે અમથા ભાઈ હાથ પકડો. એ મમરાભાઈ હાથ પકડી આવો તો. એ હા હાલ અમથા. પણ તમે હાથ મૂકી ગયો ને. મને ગાડામાં પસાડ્યો, મને ગાડાવાળો પકડ્યો. ઓ બાપા મને ગાડાવાળો પકડ્યો. નથી જોતું મારે સકડાનું ભાડું. હવે તમે આવજો કારક ભાડું બંધાવા. ઓય બાપા કેમ કામ કીધું હાથ મૂકી ગયો એમ? મેં તમને ક્યાં કીધું તો હાથ મૂકી ગયો એમ? મેં તો કેહા કાકાને કીધું તો હાથ મૂકવાનો. તમે હાથ મૂકી દીધા એમાં હું શું કરું? એ ભોળા દાદા હવે કાક ચપ્પલ કાઢવાનું તો વિચારો. મમરાભાઈ હું 500 વીઘાનો માલિક ને મને ગારાવાળો બગાડ્યો. પણ તમે ચપ્પલ પા તો ઠેક પડ્યા હતા તો ચપ્પલ લેતા જોવે ને તમારે. ના રે ના, હું ચપ્પલ લેવા નથી જવાનો. તો અત્યારે કાકા તમે ચપ્પલ લઈ આવો. ઓય બાપા મને ગારાવાળો બગાડ્યો. આ જમરો કાપડે ભાગવી. યો બોલો કેહા કાકા ચપ્પલ કાઢવા નો રહ્યા.
મમરાભાઈ ગારામાંથી ચપ્પલ બહાર હું કાઢી દઉં પણ મને કાંઈક ખવડાવવું પડે. હા હું તને ગુલાબજાંબુ ખવડાવીશ. જા ગારામાંથી ચપ્પલ બહાર કાઢી દે. હે તમે ગુલાબજાંબુ ખવડાવશો તો હું ગારામાંથી ચપ્પલ કાઢી આવું. અરે ના રે ના ભોળા દાદા, મારે ગુલાબજાંબુ ખાવાના છે. હો મૂકી દે મેં તને કીધું ને. ના ના હો, મારે ગુલાબજાંબુ ખાવાના છે. ચપ્પલ નો અટતા. ના રે ના, ગુલાબજાંબુ મારે ખાવાના છે. મૂકી દે ચપ્પલ મારે લેવાનું છે. અરે ચપ્પલ ને હાથ નો અડાડતા. હો મૂકી દે ઓ બાપા મમરાભાઈ ચપ્પલ આવી ગયો. મને ગુલાબજાંબુ ખવડાવવા પડશે. દુકાને વેચવા લાવી છે ત્યાંથી તને ગુલાબજાંબુ ખવડાવી દઈશ. ઓય બાપા ખા લે ગુલાબજાંબુ. તે ગુલાબજાંબુ નહીં ખાવ તો હું તો ગુવારનું શાક ખાઈશ. હે ગુવારનું શાક તો સુલે મૂકીને આવ્યા. હાલ લે આપ ગાવું પડશે. હાલ હાશ હારું છું. મારા 130 રૂપિયા તો બચ્યા. હે બળદા ગુવાર તો બળીને તારા કાન ખજુરા જેવો થઈ ગયો હું. ઓય બાપા